ભારતને મળશે 26 રાફેલ મરીન એરક્રાફ્ટ। પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે મોટી ડીલ। ફ્રાન્સ સાથે 63,000 કરોડની ડીલ પર હસ્તાક્ષર। ભારત વતી સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે આ કરાર પર હસ્તાક્ષર કર્યા। ડીલ અંતર્ગત ભારત ફ્રાન્સ પાસેથી 22 સિંગલ સીટર એરક્રાફ્ટ અને 4 ડબલ સીટર એરક્રાફ્ટ ખરીદશે। આ વિમાનો પરમાણુ બોમ્બ ફાયર કરવાની ક્ષમતાથી સજ્જ હશે। અહેવાલો અનુસાર ફ્રાન્સ સાથે 63,000 કરોડ રૂપિયામાં આ ડીલ થઈ છે। સશસ્ત્ર ખરીદીના સંદર્ભમાં ફ્રાન્સ સાથે ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે। 23 એપ્રિલે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠકમાં વિમાનની ખરીદીને મંજૂરી આપવામાં આવી હતી। વિમાન ઉત્પાદક કંપનીએ ભારતની જરૂરિયાતો અનુસાર આ વિમાનોમાં ઘણા ફેરફાર કર્યા છે। તેમાં એન્ટી શિપ સ્ટ્રાઇક, પરમાણુ શસ્ત્રો લોન્ચ કરવાની ક્ષમતા અને 10 કલાક સુધી ફ્લાઇંગ રેકોર્ડિંગ જેવી સુવિધાઓ શામેલ છે। આ ઉપરાંત કંપની ભારતને હથિયાર પ્રણાલી, સ્પેર પાર્ટ્સ અને વિમાન માટે જરૂરી સાધનો પણ પૂરા પાડશે। અહેવાલો અનુસાર આ વિમાનોની ડિલિવરી 2028-29માં શરૂ થશે અને બધા વિમાન 2031-32 સુધીમાં ભારત પહોંચી જશે। તો રાફેલ જે અત્યાર સુધી વાયુસેનામાં હતા તે હવે નેવીમાં પણ જોવા મળશે। તો નેવી માટે અલગથી રાફેલ્સની જે ખરીદી છે તે કરવામાં આવી છે અને આ રાફેલ જે છે તે પરમાણુ બોમ્બ ફેંકી શકે તેટલી તાકાતવાળા હોવાની જાણકારી છે। સાથે જ તેની ફ્લાઇંગ કેપેસિટીમાં પણ વધારો કરાયો છે અને ફ્લાઇંગ કેપેસિટી રેકોર્ડિંગમાં પણ વધારો કરાયો હોવાની પ્રાથમિક જાણકારી છે।